ડીશના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મેંગો મિલ્કશેકના કુલ 80 જેટલા સેમ્પલ લેવાયા। આઈસ ડીશના 15 નમૂનાઓ તપાસ અર્થે લેવામાં આવ્યા। મિલ્કશેકમાં કલર અને સેકરીનની તપાસ કરવામાં આવશે। આઈસ ડીશની મલાઈ અને પદાર્થોની પણ તપાસ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। લેબ રિપોર્ટ આવ્યા બાદ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ભેળસેળિયા તત્વો સામે પાલિકાએ લાલ આંખ કરી છે। મિલ્કશેક અને આઈસ ડીશના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી કરાઈ છે। આરોગ્ય અને ફૂડ વિભાગ સતર્ક બન્યું છે અને વિવિધ આઈસ ડીશના વેપારીઓને ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે। દરોડા પાડવામાં આવ્યા છે। મેંગો મિલ્કશેકના કુલ 80 જેટલા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે, તો આઈસ ડીશના પણ 15 નમૂનાઓ લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। મિલ્કશેકમાં કલર અને સેકરીનની તપાસ કરવામાં આવશે। આઈસ ડીશની મલાઈ અને પદાર્થોની પણ તપાસ થશે। સેમ્પલ અત્યારે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ એમાં કંઈ જણાવી આવશે તો કડક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। ભેળસેળિયા તત્વો સામે પાલિકાએ લાલ આંખ કરતા આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં મિલ્કશેક અને આઈસ ડીશના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। આરોગ્ય અને ફૂડ વિભાગ સતર્ક થયું છે। ઉનાળાની ઋતુ આવતાની સાથે શહેરભરના અલગ અલગ વિસ્તારોમાં મેંગો મિલ્કશેક અને આઈસ ડીશનું ધૂમ વેચાણ થાય છે, પરંતુ લોકોને ખ્યાલ પણ હોતો નથી જે મેંગો મિલ્કશેક અને આઈસ ડીશ તેઓ આરોગી રહ્યા છે તેમાં કેટલીક ભેળસેળ પણ થતી હોય છે અને તે આરોગ્ય માટે જોખમકારક ઊભું રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા આવી જ અલગ અલગ સંસ્થાઓમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી અને સેમ્પલો કલેક્ટ કરાયા છે। આરોગ્ય વિભાગના અધિકારી આપણા જોડે મોજૂદ છે। આપનું નામ? હું બીઆર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। જણાવજો કેટલા ઝોનમાં કઈ રીતની કાર્યવાહી કરવામાં? હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી હોય, જાહેર જનતા દ્વારા મેંગો મિલ્કશેક, બરફના ગોળાઓ, આઈસ ડીશ વગેરેનું મોટા પ્રમાણમાં વપરાશ કરવામાં આવે છે, જેથી સુરત મહાનગરપાલિકાના આરોગ્યના ફૂડ વિભાગ દ્વારા મહેરબાન કમિશનર સાહેબ, મહેરબાન ડેપ્યુટી કમિશનર સાહેબ, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ઝોનમાં ટીમ બનાવી મેંગો મિલ્કશેકનું ઉત્પાદન કરતા, આઈસ ડીશનું ઉત્પાદન કરતા જે બધા અલગ અલગ જગ્યાએથી તપાસ કરી અને મેંગો મિલ્કશેકના 21 નમૂના લઈ અને પૃથ્થકરણ માટે લેબોરેટરી મોકલવામાં આવેલ છે, તેમજ આઈસ ડીશના 15 નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે। કુલ શહેરની કેટલી સંસ્થાઓમાં તપાસ હાથ ધરાઈ હતી? કયા કયા ઝોન? શહેરમાં મોટા મોટા જે મેન્યુફેક્ચરરો છે તેમાંના મોટાભાગની સંસ્થાઓમાંથી તપાસ કરીને નમૂના લેવામાં આવેલ છે। જે મેંગો મિલ્કશેકની વાત લેવામાં આવે તો અંદર કઈ રીતનું ભેળસેળ થતું હોય છે અને લોકોના આરોગ્ય માટે કેટલું જોખમ? મેંગો મિલ્કશેકમાં સેક્રીન ઉમેરવામાં આવે, ત્યાં પછી કેરીની જગ્યાએ બીજી કોઈ વસ્તુ ઉમેરવામાં આવે, તેમજ તેમાં કલરનું ઉમેરવામાં આવે તેવી ભેળસેળ થતી હોય છે। અને આઈસ ડીશની અંદર? આઈસ ડીશમાં કલર, એસેન્સમાં કલર આવી શકે છે, તેમાં પણ સેક્રીનની ભેળસેળ થતી હોય થવાની શક્યતાઓ છે। હવે કઈ રીતની કાર્યવાહી અને પગલાં? ત્યાં નમૂનાના પૃથ્થકરણ રિપોર્ટ આવ્યાથી આગળની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ રિપોર્ટ આવે ત્યાંની વાત ત્યાંની છે, પરંતુ તે પહેલાં તો લોકો મેંગો મિલ્કશેક અને આઈસ ડીશ ઘણી આરોગી ગયા હશે, તો તેને લઈને ચોક્કસથી કામગીરી ક્યાંક સવાલ ઉપસ્થિત થાય તે પ્રકારની? ફૂડ વિભાગ દ્વારા તમામ યુનિટોનું સઘન તપાસ કરી વારંવાર ચેક કરવામાં આવે છે અને તેઓનો નમૂના પણ લેવામાં આવે છે। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે શહેરની જે 21 જેટલી સંસ્થાઓમાંથી મેંગો મિલ્કશેક, જ્યારે અંદર 15 જેટલી જે સંસ્થાઓમાંથી આઈસ ડીશના ગોળાના જે સેમ્પલો લેવામાં આવ્યા છે, તમામ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને તેનો પૃથ્થકરણ રિપોર્ટ આવ્યા બાદ છે તે જરૂરી કાર્યવાહી છે તે આ તમામ કસૂરવાર સંસ્થાઓ સામે હાથ ધરવામાં આવશે। પરંતુ હાલ ઉનાળાની ઋતુ હોય ત્યારે મેંગો મિલ્કશેકની અંદર સેક્રીન અને કલરની સાથે સાથે જે પપૈયાનું પણ મિશ્રણ કરવામાં આવતું હોય, જેથી કરી જે અસલ કેરીનો રસનો સ્વાદ સુરતીઓને લાગે તે પ્રકારની ભેળસેળ કરવામાં આવતી હોય છે। જોવાનું એ રહેશે કે આ સેમ્પલો પૈકીના કેટલાક સેમ્પલો હવે ફેલ જણાયા છે અને કસૂરવાર સંસ્થાઓ સામે શું કાર્યવાહી કરાઈ છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। ભાવનગર